ઉપલેટામાં જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર સ્થાનિક પોલીસ દ્વારા સાયબર સુરક્ષા શંખનાદ સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના બાવલા ચોક ખાતે યોજાયેલ આ સાયબર ડાયરામાં એએસપી સિમરન ભારદ્વાજ સહિત સ્થાનિક પીઆઈ પટેલ, પોલીસ સ્ટાફ, વેપારી મંડળના આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। ડાયરામાં એએસપી સિમરન ભારદ્વાજે આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો સમજાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ સજાગતાપૂર્વક યોગ્ય જગ્યાએ ફરિયાદ કરવી અને તપાસ દરમિયાન પોલીસને સહકાર આપવાથી ગુનેગારો સુધી ઝડપથી પહોંચવું શક્ય બને છે। તેમણે લોકોને મોબાઈલનો જરૂરી એટલો જ ઉપયોગ કરવો અને બિનજરૂરી કોલ કે મેસેજ રિસીવ ન કરવા અપીલ કરી હતી। આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો। આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને એના અટકાવવા માટે શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈના સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930 એમાં તરત જ કોલ કરી શકીએ છીએ અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છીએ અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસના જાણ કરવાથી એને લગભગ જેટલું પણ થઈ શકે એટલું 1930માંથી ઓનલાઈન પૈસા રિફંડ મળે છે અને જે અપરાધી છે એના સુધી પણ પોલીસ પહોંચે છે।